થઈ છે તું અત્યારની? એ કઈ ને પૂછડી, હું તો છે ને માર્કેટમાં શાકભાજી લેવા જાવ, ઓલી મંત્રા આવે ને એટલે. હે કોણ મંત્રા છે? બીજું કોણ હોય? મન નણંદ સકોડી દિવાળી કરવા ગુડાઈ. આજે હમણાં નવરાત્રી કરીને ગઈ ને આજે 15 દી નથી તો પાછા દિવાળી ઉપર પધરામણી થાય બેન. આપણે તો ન્યા જવાનો વારો જ ન આવવા દે. તને ખબર પૂછડી, જી બાઈઓ આજુબાજુમાંથી ગામમાંથી બેહવા આવે તો મારી સકોડિયા મારી સકોડિયા મારી સકોડિયા મારી સકોડિયા આખો દી સકોડી સકોડી કરીને સંભળાવતી જ હોય. એનો મતલબ એમ પૂછડી કે એમ કેવા માંગે બધાઈને કે એની છોકરીને બધું આવડે પણ વહુને કઈ નથી આવડતું. તને ખબર નથી અસલ માયાજાળ છે માં દીકરીઓ બે. હા આખા ઘરમાં આખો દી સકોડી 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 જ કરે. હવે એને ક્યાંથી ખબર સકોડી સકોડી નથી હંબળી છે હંબળી. આખો દી સકોડો સકોડી સકોડો સકોડી આ એમ જ કરે રાખે. અમે તો કેમ જાણે અમાર મા બાપના વેંગરા હોય લે. હા તી સકોડો સકોડો કરે. અટાણે આજ તો ફાઇનલ થઈ ગયું કે હવ હવની પરજાના જ વખાણ કરે હો. તી સોનલ અમને તો સાસુ દેખાતા નતા તી ક્યાં ગયા તા? અરે બાઈ જાત્રામાં ગયા તા. જાત્રામાં ગયા તા પણ છે કઈ સંસ્કાર તને લાગે ઉલટા સીધા જ બોલવા એને? હા બધાને એમ કે મારાથી હલાતું નથી, મારાથી આમ નથી થતું ને આમ કેવી વાકી વાકી આઈલી જાય. હાથ રાખીને કેવો ઠીક ઠીક કરતી થોડી જાય. તને ખબર ડોહિયું એન બેનપણીઓ બચ્યું બેઠ્યું હોય તો ન્યા તો લાંબા લાંબા હાથ કરીને હા હા હી કરતી હોય. હા અમને કેમ જાણે ખબર ન હોય? સોનલ બા હજી તમે નથી ગયા બજારમાં? એ હા જાવ મમ્મીજી, આ તો પૂછડી મળી ને એટલે 2 મિનિટ ઊભી ગઈ ખાલી. જાવ હો. જોયું ને પૂછડી કેવી 2 મિનિટ ઊભરાઈ નથી દેતી. તને ખબર પૂછડી એન સકોડી આવવાની છે ને ત્યાં વધુ નખરા વધી ગયા એના. હમણાં તો એમ કહેતા તો હવારની મન માથે દુખે મે પેટ દુખે મે રાત દુખે ને હવે સકોડી આવવાની છે તો કેવા પોપટની જેમ થોડવા માંડ્યા ને ઉડવા માંડ્યા. આ નહીં તો સારું તો સોનલ જા તું તારું કામ કરી લે અને દિવાળી આવે ને તો દિવાળી ઉપર બેસવા આવજે તાર સાસુને ને નણંદને લઈને. એ હારું પૂછડી અમે આવીશું. મારા હાહુ માર નણંદ સકોડી ને સકુડો બધા આવીશું. આ સકુડો કોણ છે સોનલ વળી? એસે ને પૂછડી અમે સકુ બેન છે ને એનો ઘરવાળો સકુડો. ઈ સારું હો સોનલ. સારું હાલ સોનલ બાય હો. જય શ્રી કૃષ્ણ. એ હા બાય જય શ્રી કૃષ્ણ. એ મમ્મીજી હું એમ કહેતી હતી કે બપોરે જમવામાં શું બનાવું? એ તમારે જે ખાવું હોય ને એ બનાવી નાખો. તો દાળ ભાત ને રોટલી શાક બનાવી નાખો કા મમ્મીજી? એ હા હારું હો. તો અહીંયા બેન વાહેથી કસકસ કરે એના કરતા 7 વાર પૂછીને બનાવાય. હારું દાળ ભાત તો બની ગયા. હાલો તને ફોન કરીને પૂછું કે ક્યાં પૂગ્યા કઈએ કાઈ છે? એ હાલો નીકળી ગયા કે નહીં તમે ઓફિસમાંથી? તમને ખબર છે ને ઓલું મઠિયાન છોરા ફળીને બધું બજારમાંથી લઈ આવવાનું છે તો લેતા આવજો ભૂલા વગરના. હા તી મારે બીજું કઈ કામ નતું ખાલી ફોન કર્યો નહીં કરવાનો તી લે કા. આ તો હું એમ કહેતી હતી કે દાળ ભાત ને શાક રોટલી બનાવ્યા તો આવશે ને તમને? હા મને ખબર છે તમને તો બટેટા હોય તો કઈ ન જોઈએ, બટેટા જ ખાવા જોઈએ. હા બાપા બટેટાનું જ કર્યું. એ હા હારું તો હાલો જટ આવજો. જમવાનું તો બની ગયું મારે. હાલ હવે થોડીક વાર મોબાઈલમાં રીલ જોઈ લઉં.